વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ધોરણ 5માં પરીક્ષા લેવામાં આવે છે, જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે, એટલે કે ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટે ધોરણ 5માં પરીક્ષા લેવામાં આવે છે તે પરીક્ષા વિશે માહિતી મેળવીશું. અને તેમાં કેટલા વિભાગ હોય છે, કેટલા ગુણનું પેપર આવે છે અને કેવા પ્રશ્નો પૂછાય છે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદયની જે પરીક્ષા આવે છે એમાં 3 વિભાગમાં પેપર લેવામાં આવે છે. એટલે કે તેમાં અંકગણિત આવે છે, ભાષા એટલે કે ગુજરાતીના પ્રશ્નો આવે છે અને માનસિક યોગ્યતા પરીક્ષા એટલે કે માનસિક તર્કશક્તિને લગતા પણ પ્રશ્નો આવે છે. આ 3 વિભાગમાં પ્રશ્નો પૂછાતા હોય છે, જેની વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જે નવોદયનું પ્રશ્નપત્ર આવે છે તેમાં કુલ પ્રશ્નપત્ર 100 ગુણનું પ્રશ્નપત્ર આવે છે. તેના માટે 2 કલાકનો સમય આપવામાં આવે છે. આ પ્રશ્નપત્ર જે હોય છે તે 3 વિભાગમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે કે વિભાગ 1, પ્રથમ વિભાગ જે આપવામાં આવે છે તેમાં માનસિક યોગ્યતા કસોટીને લગતા પ્રશ્નો હોય છે. આવા પ્રશ્નો 40 પ્રશ્નો હોય છે. તેના માટે 50 ગુણ આપવામાં આવે છે. તો નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાના પ્રશ્નપત્રમાં માનસિક યોગ્યતા કસોટી વિભાગમાં કુલ 40 પ્રશ્નો હોય છે. આ તમામ પ્રશ્નો ફક્ત આકૃતિઓના જ હોય છે. આ જે 40 પ્રશ્નો આપવામાં આવે છે તેમાં ફક્ત આકૃતિઓ જ આપવામાં આવેલી હોય છે. આ પરીક્ષાનો હેતુ ઉમેદવારોની સુષુપ્ત દક્ષતાનું માપ કાઢવાનો હોય છે. આ વિભાગ કુલ 10 ખંડમાં વિભાજિત હોય છે. જે આકૃતિવાળા પ્રશ્નો પૂછવામાં આવે છે એમાં કુલ 10 ખંડમાં એટલે કે 10 વિભાગમાં વિભાજિત થયેલા હોય છે અને દરેક ખંડમાં 4-4 પ્રશ્નો પૂછવામાં આવે છે. આ રીતે માનસિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો પૂછવામાં આવે છે. તેના માટે 50 ગુણ હોય છે. એટલે કે એક પ્રશ્ન 1.25 માર્ક્સનો હોય છે. વિભાગ 2 એ અંકગણિત કસોટી એટલે કે અંકગણિતના પ્રશ્નો પૂછવામાં આવે છે. તેવા 20 પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેના માટે 25 ગુણ આપવામાં આવે છે. આ પ્રશ્નપત્રના અંકગણિત વિષય પર પૂછેલા પ્રશ્નોનો ઉદ્દેશ ઉમેદવારોની ગણિતીય મૂળભૂત દક્ષતા અથવા કુશળતા તપાસવાનો હોય છે. તથા વિભાગ 3માં ભાષા કસોટી એટલે કે ગુજરાતીના પ્રશ્નો પૂછવામાં આવે છે. 20 પ્રશ્નો આપેલા હોય છે અને તેના માટે 25 ગુણ આપવામાં આવે છે. આ પ્રશ્નપત્રના ભાષા એટલે કે ગુજરાતી વિષય પર પૂછેલા પ્રશ્નોનો ઉદ્દેશ ઉમેદવારોની વાંચન આકલનનું માપ કાઢવાનો હોય છે. કસોટીમાં 4 ફકરાઓ હોય છે. પ્રત્યેક ફકરાની નીચે 5 પ્રશ્નો આપેલા હોય છે. ઉમેદવારોએ પ્રત્યેક ફકરો ધ્યાનપૂર્વક વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર આપવાના હોય છે. આ રીતે પ્રશ્નપત્ર 100 ગુણનું પૂછવામાં આવે છે અને તેના માટે 3 વિભાગ આપવામાં આવે છે અને 2 કલાકનો સમય હોય છે. આગળ હવે જે વિભાગ 1 છે માનસિક યોગ્યતા કસોટી, તેના વિશે માહિતી મેળવીશું.